બીજા દરવાજામાં મમતા દીનો ફોટો હતો, અંદરથી હુંબા હુંબા હંબા હંબા. મેં કીધું આ ફિમેલ ટોયલેટ છે. પોલિટિકલ જોક્સ કરે, પોલિટિકલ જોક્સ કોઈ છે આમાં? સ્નાઈપર બીજેપી વાળા નથી ને એ વધારે છે ભાઈ આમાં? આઈ લવ મોદીજી બટ સ્ટીલ હું પૂછી લઉં કરે નહીં, આપણે પ્રો બીજેપી જ કરશું એવું કંઈ નહીં. તમે ક્યારે કોઈ એક્સપેન્સિવ રેસ્ટોરન્ટમાં ગયા છો? સર તમે તો નહીં ગયા હોય. હા પણ આમાંથી કોઈ, હા સારું, કદાચ આમાંથી ઘણા ગયા હશે. ત્યાં છે ને દેર ઇઝ અ ટ્રેન્ડ ઓફ મેકિંગ અ ડિફરન્ટ યુનિક ટોયલેટ સાયન્સ, રાઈટ? આવું તમે આવું મેલ ફિમેલના ટોયલેટ હોય ને તો ઘણામાં આવું મૂછવાળો વાંદરો હોય તો એ મેલ ટોયલેટ છે, લિપસ્ટિક વાળી વાંદરી હોય તો એ ફિમેલ ટોયલેટ, એવું હોય, રાઈટ? એક જગ્યાએ હું ગયો ને 3 દરવાજા હતા. પહેલા દરવાજામાં મોદીજીનો ફોટો હતો. મેં કીધું વાહ 56ની છાતી, મેલ ટોયલેટ, યસ. બીજા દરવાજામાં મમતા દીનો ફોટો હતો, અંદરથી હુંબા હુંબા હંબા હંબા. મેં કીધું આ ફિમેલ ટોયલેટ છે. ત્રીજા ડોર ઉપર ઇન્દિરા ગાંધીનો ફોટો હતો. મને કઈ સમજાણું નહીં કે શેના માટે. મેનેજરને બોલો, મેં કીધું આનું શું છે? કે જેને ઇમરજન્સી હોય ને આમાં જવાનું. આ છે ને નીચે દરવાજો ખોલો ને અંદર કૌશલ બેઠો તો ડોક્ટર જ છે. મેં કીધું તું આ શું કરે છે? કે અહીંયા મેં નસબંધી કરી. મેં કીધું કેમ? કે ઇમરજન્સીમાં ઈ જ થતું છે ને. આમાં સેફ સાઈડ, આમાં બીજેપી વાળા કઈ કરે ન હોય, મજા આવી ઈ આમે શેર કરે. પવન જોઈને પતંગ ચગાવે. હા ના નહીં ક્યાં હતા આપણે? હા આવું બધું થોડું ઘણું કાશ્મીર જોક્સ, કાશ્મીર ઉપર કરી દો લગાવ. અરે એક સની દેઓલનું મૂવી ગયું હતું, એમાં એવું હતું કે ભાઈ तेरे शहर का क्या है नाम, तो कि जन्नत है. खबर है साइंस में इंडियन के हुए कहते हैं कश्मीर इज ट्रू ऑफ ब्यूटी, लाइक वेरी ब्यूटीफुल प्लेस, रियल जन्नत. ત્યાં પહોંચો તો જન્નત નજીક દેખાઈ જાય. એક મારો ફ્રેન્ડ હતો, રિસેન્ટલી કાશ્મીર શિફ્ટ થવાનો હતો, એનું કોઈ બેંકનું પોસ્ટિંગ હતું. તો બધા ને બાય બાય ગિફ્ટ આપવા માટે જતા હતા. તો હું એને ગિફ્ટમાં બોરી ભરીને પથ્થર આપ્યા. ત્યાં કામ આવે એવી વસ્તુઓ ભાઈ ને. Recently I've got married, I have done arranged marriage. હું કરો એકવાર. તો એની પહેલા I used to meet girls, right? આપણે અરેન્જ મેરેજ પ્રપોઝલ માટે મળવા જઈએ. તો મેં એક છોકરીને મળવા ગયો કે I was having a boyfriend, કે મારો એક પહેલા બોયફ્રેન્ડ હતો પણ કે હવે એની સાથે મારા મેરેજ નહીં થઈ શકે. તો એ કે હું તારી સાથે લગ્ન કરીશ પણ some part of my soul will be still with him. મેં કીધું તું કાશ્મીર જેવું કેમ કરસ? મારી એક સંસ્કારી ગર્લફ્રેન્ડ હતી. આઈ વોઝ હેવિંગ અ ગર્લફ્રેન્ડ બિફોર મેરેજ. હા અત્યારે ખુલાસો કરું છું, વાઈફ અહીંયા છે. ના સ્ક્રિપ્ટમાં એવું કંઈ નથી. હા આઈ વોઝ હેવિંગ અ ગર્લફ્રેન્ડ, એકદમ સંસ્કારી છોકરી હતી એકદમ બોડી. શી વોઝ વેરી નાઇફ, શી વોઝ વેરી નાઇફ. એને પૂછે હુ ઇઝ યોર ડેડી? તો કે જિગ્નેશભાઈ. અરે ગજબ યાર. એને એમ કે ઓનલી ફેન્સ ઉપર ખાલી પંખા વેચે એ લોકો, અને ફેક ટેક્સીમાં રમકડાની ટેક્સી મળે. બટ શી વોઝ વેરી નાઇસ. ઓકે તો મેં કીધું આ છોકરી બરાબર, મેરેજ માટે બરાબર છે. પણ પછી સમહાવ મારું બ્રેકઅપ થઈ ગયું. કેમ ના પૂછતા, કારણ કે એને ખબર પડી ગઈ કે ઓનલી ફેન્સમાં ખાલી પંખા ના મળે. તો આઈ વોઝ વેરી ડિપ્રેસ્ડ એટ ધેટ ટાઈમ. સાયકો બની ગયો હતો અને મોટિવેશન સ્પીકરને સાંભળવા જતા. તો એક મોટિવેશન સ્પીકર સાંભળે સ્ટેજ ઉપરથી કે એ કે ખાસ કરીને ખબર નહીં આ બધા તૂટેલા દિલવાળાનું જ હતું કંઈક પ્રોગ્રામ. તો એક ફ્રેન્ડ લઈ ગયો હતો મને. તો સ્ટેજ ઉપરથી કે ના એનું દિલ નથી તૂટતું ભાઈ, બોલી લે વચ્ચે હજી. હા તો એ મોટિવેશન શોમાં શું કે ખબર, એ સ્પીકર અહીંયા હતો. એ કે તમે જ્યારે તમારા પપ્પા સાથે હો યુ આર અ ડિફરન્ટ પર્સન, યુ આર અ સન. તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે હો યુ આર અ ડિફરન્ટ પર્સન, યુ આર અ બોયફ્રેન્ડ. તમે તમારી ઓફિસમાં જાઓ યુ આર અ એમ્પ્લોય, યુ આર ડિફરન્ટ પર્સન. તો કે ખાલી બોયફ્રેન્ડ જે છે
ગર્લફ્રેન્ડ નીકળી ગઈ એટલે બોયફ્રેન્ડ મર્યો છે. આટલું જ કન્ફ્યુઝિંગ હતું, મને નહોતું સમજણ. તો કે બોયફ્રેન્ડ મરી ગયો, બાકી બધા કેરેક્ટર જીવે છે કે એને એટલી જ એન્જોય કરો. સ્ટેજ ઉપર જઈને મેં 2 લાફા માર્યા, પછી સ્ટેજ ઉપરથી ઉતરી ગયો. મારી પાછળ આવ્યો ને, મેં કીધું ભાઈ મેં 2 લાફા મોટિવેશન સ્પીકર ને માર્યા, તું સ્ટેજ ઉપરથી ઉતર્યા પછી નથી. પોલિટિકલી થઈ ગયું. હા, સોશિયલ મીડિયાનો એક જોક કરીને આપણે ક્લોઝ કરીએ. ના ના, હેલો રાજકોટના બદનામ ન કરો. છે કોઈ ટીમમાંથી એવું છે હેલો રાજકોટમાંથી? આવ્યું છે કોઈ? હાથું જો કરો. યસ કયો, યસ. અચ્છા, આવ્યા છો તો ન કહું, બાકી તમારે કઈ ખાસ વ્યૂ આવ્યા નથી અમે એડમાં. એમાં એન્કર ઓલી હાલો આજે તમને ભૂંગળા બટેટા ચખાડું, એમાં 30,000 વ્યૂ. અને અમારે આટલા દિલ ખુશ કરી તો અમારા વ્યૂ નથી આવે. ભૂંગળા બટેટા મમરા ચખાડો ઉગદે ને ભરી આવી. હા, કયો જો સોશિયલ મીડિયા? અરે સોશિયલ મીડિયામાં યાર આજકાલ ગમે હાલે. પહોંચી જાજો મારા વાલીડાઓ. ગમે એના તો હમણાં લગન થયા તો કઈ જણા કહેતા કે કેવી મજા આવે નહીં. 4 વાર બોલ્યા કેવી મજા, બહુ મજા આવે, કેવી મજા આવે, બહુ મજા આવે. જો બધું મસ્ત ગાર્ડન છે નહીં. અરે હા, શું 5 રશિયન પાઈવા કેટલી? બટ પીપલ આર ક્રેઝી ઓન સોશિયલ મીડિયા. ખાસ કરીને જે નવા લગ્ન કર્યા હોય ને, હમણાં તો શિયાળો આવે છે, તો મેરેજ કરીને બીજે દિવસે લખે બેસ્ટ હોબી ઇન ધ વર્લ્ડ. મારો એક જ સવાલ છે, તને કેમ ખબર? એ એક દિવસમાં, સોરી એક રાતમાં. હા, અને બેસ્ટ તમે ક્યારે કયો? બેસ્ટ તમે ત્યારે કયો કે જ્યારે 4 વસ્તુ હોય, 4 તમે ટ્રાય કરો, એમાં એક ખાલી હોય ને બેસ્ટ કહેવાય. તું 4 લગન કર, પછી એમાંથી એક ચૂઝ કરીને બેસ્ટ હોબી ઇન ધ વર્લ્ડ. અચ્છા, તમે બધા નેટફ્લિક્સના ફ્રી ટ્રાયલ વાળા છો. તમારા 29 દિવસે મેલ આઈડી ને પાસવર્ડ ફરી જાય.